હેલો ગાય, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ, જેમાં લઈ લીધું છે કોપરાનો છીણ, મિલ્ક પાવડર, દળેલી ખાંડ, દૂધ, ઇલાયચી પાવડર અને થોડું કોપરાનું છીણ આપણે અલગથી લઈ લીધું છે। હવે દરેક વસ્તુને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાની છે। તો આપણે કોપરાનું છીણ સૌપ્રથમ લઈશું, તેમાં મિલ્ક પાવડર એડ કરીશું। બંને વસ્તુ આપણે લઈ લીધી છે। હવે આપણે તેની અંદર દળેલી ખાંડ નાખીશું, તેને પણ આપણે મિક્સ કરી લઈએ। હવે તેમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું। ઇલાયચી પાવડર ઓપ્શનલ છે, તમારે પસંદ હોય તો નાખી શકો છો, પરંતુ મીઠાઈમાં ઇલાયચી પાવડર સરસ લાગે છે। હવે દરેક વસ્તુને આપણે હાથની મદદથી મિક્સ કરી લઈશું, જેથી કરી મિલ્ક પાવડર, ઇલાયચી પાવડર અને આપણી દળેલી ખાંડ મિક્સ સરસ થઈ જાય। હવે આપણું સરસ મિશ્રણ થઈ ગયું છે। હવે આપણે એની અંદર દૂધની મદદથી થોડું દૂધ એડ કરી એક ડો તૈયાર કરીશું। વચ્ચે વચ્ચે એવું લાગે કે ગાંઠા છે તો હાથની મદદથી આપણે તોડતા જઈશું, કે જેથી કરી પાછળ આપણો ડો સોફ્ટ બને। ફરી થોડું દૂધ એડ કરીશું, એકદમ સરસ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે। આપણો ડો તૈયાર થઈ જવા આવ્યો છે, એને ખૂબ મસળવાનો છે, જેથી કરીને આપણો પેંડાનો ડો એકદમ સોફ્ટ બને। આપણને આટલા દૂધની જ જરૂર પડી છે, તેમાં પણ વધ્યું છે થોડું, તમે જોઈ શકો છો। હવે તેને થોડી વાર મસળીશું, જેથી કરીને કોપરું દૂધને ઓબ્ઝોર્બ કરી લે। સરસ રીતે ડોને મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો આપણું ડો તૈયાર છે, તે એકદમ સોફ્ટ અને બાઇન્ડિંગ થઈ શકે તે રીતનો તૈયાર થઈ ચૂક્યો છે। આપણે દૂધ આટલું બચ્યું છે તેમાં પણ। હવે આપણે હાથમાં ઘી લઈ લઈશું, બંને હાથમાં ઘી ઘસી એક લુવો લઈ તેની અંદરથી આવી રીતના ગોટીઓ તૈયાર કરીશું, તમે જોઈ શકો છો। હવે કોપરાના છીણમાં એક ડેકોરેશન મળે તે માટે આપણે કોપરાના છીણમાં એડ કરતા જઈશું। તમે જોઈ શકો છો આપણી લાડુડીઓ તૈયાર થઈ ગઈ છે। દરેક લાડુડીઓ તૈયાર કરી લઈશું, આપણી મીઠાઈ રેડી છે ને એકદમ સરળ રીત કે આપણે ઘરે બેઠા સરસ રીતે વગર ગેસે એકદમ સરસ બની શકે। લાઇક એન્ડ સબસ્ક્રાઈબ। તમને જો આ મીઠાઈ પસંદ આવી હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો।